દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે મોરબીમાં ગ્રીન ચોકમાં આવેલ અંદાજે 450 વર્ષ જૂનું કુબેરનાથ મહાદેવ મંદિર આવેલું છે અને ઐતિહાસિક વાવનો ઇતિહાસ શું છે જુઓ વિડીયો. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. મિત્રો, મહાનિશમાં તમારું સ્વાગત છે. અત્યારે હું મોરબી કુબેરનાથના મંદિરે અંદાજિત 450 વર્ષ જૂનું છે. આપનાજી હસુભાઈ પૂજારી છે, તેની સાથે આપણે વાતચીત કરી જઈએ. હસુભાઈ, એ હાલમાં મોરબીમાં 450 વર્ષ જૂનું કુબેરનાથ મંદિર છે, એનો શું ઇતિહાસ છે અને શું કહેશો? જય મહાદેવ. અત્રે આપણે મોરબી શહેરના ઈષ્ટદેવ જે કહેવામાં આવે છે કુબેરનાથ મહાદેવ, એના સાનિધ્યમાં આપણે ઉપસ્થિત છીએ. તો મને જણાવતા આનંદ થશે કે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર દરમિયાન અત્રે મહાદેવજીના મંદિરમાં હજારો લોકોની મેદની ઉપસ્થિત છે અને આરતી પછીના કીર્તનનો લાભ લઈ રહી છે. તો અહીંયા કુબેરનાથ દાદાના સાનિધ્યમાં શ્રાવણ માસ દરમિયાન લગભગ રોજ 2000થી વધુ માણસો દર્શનનો લાભ લે છે અને આશરે 300થી 400 લીટર દૂધનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા 30 દિવસ સુધી નિયમિત રીતે બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવામાં આવે છે અને એ માટેનું જે કાંઈ આપણે અગાઉથી નોંધ કરાવવી પડે છે એ 15 વર્ષ સુધીની નોંધ પહેલેથી કરી લેવામાં આવી છે. અને હું આપને જણાવું કે આ પુરાતન મંદિર જે છે એ લગભગ આશરે 450 વર્ષથી વધુ સમયથી અહીંયા દાદાના સાનિધ્યમાં લોકો આવે છે. અને મોરબી સ્ટેટના સમયમાં જ્યારે બહાર ગામથી વટેમાર્ગુઓ આવતા ત્યારે મંદિરની બાજુમાં જીવા મહેતાની વાવ, જેને ઓળખવામાં આવે છે એ રીતે, ત્યાં સ્થાન ગ્રહણ કરતા અને ત્યાં સ્નાન અને ભોજન કરી અને દરબારમાં પ્રવેશ મેળવતા. તો આ રીતે શ્રી કુબેરનાથ દાદાના સાનિધ્યમાં ભક્તો નિયમિત રીતે આવે છે અને પોતાની જે ઈચ્છાઓ, મનોકામના હોય છે એ રજૂ કરે છે અને દાદા તમામની મનોકામના પરિપૂર્ણ કરે છે. તો મારા સૌને જય મહાદેવ. જી નમસ્કાર, મારું નામ છે મોહિત રાવલ કાર્તિક. કાર્તિકભાઈ, આજે તમે આ કુબેરનાથ મંદિરે આવ્યા છો, તો તમે આનો ઇતિહાસ શું કહેશો અને શું કેટલા ટાઈમથી તમે આવેલા છો? જી નમસ્કાર. સર્વપ્રથમ તો સૌ કોઈ ભક્તોને શ્રાવણ માસની અનેક અનેક શુભકામના. આજે શ્રાવણનો પહેલો સોમવાર છે, તેની પણ અનેક અનેક શુભકામના. મહાદેવ સૌની ઈચ્છા પૂરી કરે. આ મંદિર અંદાજે 450 વર્ષ જૂનું છે, ઐતિહાસિક છે, ભવ્ય છે અને સાથે સાથે દિવ્ય મંદિર છે. આ રાજાશાહીના વર્ષો પહેલાનું મુખ્યત્વે મંદિર છે અને આ મંદિરનો જે વારસો છે એ ઐતિહાસિકતા સાથે, ભવ્યતા સાથે પણ જોડાયેલો છે. આ મંદિરના નામમાં જ એક ઇતિહાસ છે. જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દેવાધિદેવ મહાદેવ એટલે કે દેવોના પણ દેવ. હવે આ મંદિરના નામની વાત કરીએ તો મંદિરનું નામ છે કુબેરનાથ. તો સૌ કોઈ જાણે છે કે કુબેર દેવ, જે ધન અને ઐશ્વર્યના દેવ છે કુબેર, કુબેરના નાથ એટલે કે જે દેવ કુબેરના પણ નાથ છે, એના ઈશ્વર છે, એના પ્રભુ છે, એ નામ છે કુબેરનાથ. એટલે કે જે દેવતાઓના પણ સ્વામી છે, મનુષ્ય નહીં, પશુઓ નહીં, કારણ કે મહાદેવ બધા જ ના ભગવાન છે. તો આ રીતે તમે જોવા જાઓ તો કુબેરના નાથ એટલે કે કુબેરનાથ મંદિરનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ છે. મોહિતભાઈ, આજે કુબેરનાથનું મંદિર છે, અંદાજિત કેટલા સમયથી છે અને અહીંયા કેટલા મંદિર હોય છે અને એના મંદિર વિશે શું કહેશો? જી બિલકુલ. આ 450 વર્ષ ઐતિહાસિક જૂનું મંદિર છે. અહીં ના કેવલ શિવની લિંગ, શિવ પ્રતિમા તો છે જ વર્ષોથી, સાથે સાથે અન્ય દેવી દેવતાઓના પણ મંદિર છે જે દુર્લભ ગણાય છે. અહીં શીતળા માતાનું મંદિર છે, ભગવત ગીતા કે શ્રીમદ ભગવત ગીતા દેવીનું પણ મંદિર છે, જલારામ બાપાનું મંદિર છે, રામ દરબારનું મંદિર છે, અન્નપૂર્ણા, દેવી સરસ્વતી, દેવી લક્ષ્મી અને સાથે સાથે રાધા કૃષ્ણ, શ્રી રામ અને રામ દરબાર સહિત માનીએ તો લગભગ અંદાજે 13 થી 15 મંદિરો મંદિરની અંદર જ બિરાજમાન છે. એટલે કે કુબેરના નાથ એમ અન્ય દેવતાઓના પણ નાથ એવા સ્વામી શ્રી આદિશિવ શંકુર એ અહીં મંદિરમાં બિરાજે છે. આજે પવિત્ર શ્રાવણ મહિનો પહેલો સોમવાર છે, તો મહાન્યુઝના દર્શકોને તમે શું શુભેચ્છા પાઠવો છો? જી બિલકુલ. આજે શ્રાવણનો અતિ દુર્લભ પહેલો સોમવાર છે, ત્યારે સૌ કોઈને જણાવીએ છીએ કે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ છે, કે જે ભોળાનાથ છે, કોઈ આદિ પૂજાની જરૂર નથી. એ માત્ર એક લોટો જળથી, એક
બિલીપત્રથી પણ પ્રસન્ન થાય છે. જ્યારે આપણે મા ન્યૂઝના માધ્યમથી હું 2 સંદેશ આપવા માંગુ છું. પહેલો તો એ સંદેશ આપીશ કે ભક્તિ અને શક્તિનો જો કોઈ સંગમ હોય તો શિવ છે. આત્માથી ભક્તિ અને ભક્તિથી શક્તિ મેળવીને માણસ શિવ સુધીની યાત્રા, ભક્તિ નહીં પરંતુ યાત્રા તરફ જઈ શકે છે. એ મારો પહેલો સંદેશ છે. અને બીજો સંદેશ છે કે શિવ તત્વને આપણે શ્રાવણ માસ પૂરતું નહીં કે સોમવાર પૂરતું નહીં, પરંતુ શિવ તત્વ આદિ અનાદિ પરમ તત્વ, તમે સાંભળ્યું જ હશે, શિવ શક્તિ જે બંને એકબીજા સાથે જોડાયેલા છે, એને આપણે પૂરા મહિનાઓ દરમિયાન ભક્તિથી પામીએ. શ્રાવણ માસમાં જ્યારે આવે ત્યારે પ્રભુ આપણને એક ભક્તિના પ્રસાદ સ્વરૂપે, ફળ સ્વરૂપે આપણી મનોકામના પૂર્ણ કરે. એટલે મા ન્યૂઝના માધ્યમથી હું એ સંદેશ આપવા માંગીશ કે આપણે આપણી ભક્તિ અને શક્તિની સીડીઓ ચડી અને શિવ તત્વને પામીએ અને શિવની પ્રસાદની, શિવની યાત્રાની આ એક ઉજવણી તરીકે આ માસને ઉજવીએ તો જીવનમાં શ્રાવણ, ભક્તિ અને શિવનો ત્રિવેણી સંગમ સાર્થક થાય. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.